આજે અષાઢી બીજ છે, કચ્છી નવું વર્ષ છે અને દેશ અને દુનિયાની અંદર આજે આપણે આ પર્વને માણી રહ્યા છીએ। ત્યારે હું સૌ કચ્છી ભાઈઓ બહેનોને હું હૃદયપૂર્વકના શુભકામના શુભેચ્છા પાઠવું છું। નવા વર્ષની હજારો વર્ષોથી આપણી આ પરંપરા હંમેશા ચાલતી આવી છે અને એમાંય વિશેષ રૂપે સદીઓથી કચ્છી નવા વર્ષની પણ પરંપરા રાજાશાહી વખતથી ચાલી આવે છે। આજે આપણે આનંદ છે વાતનો કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે આપણને જે છે ટ્વીટ કરીને આજે કચ્છી ભાઈઓ બહેનોને આજે શુભકામના અને શુભેચ્છા પાઠવી છે। આજે કાર્નિવલનો પ્રારંભ થઈ રહ્યો છે। બીજી વખત આપણે કચ્છ કાર્નિવલ સાંસદ તરીકે અહીંયા કરી રહ્યા છીએ અને 47 જેટલી કૃતિઓ છે, 1200થી વધારે આમાં બધા જ પાર્ટિસિપેટ જે લોકો કરવાના છે અને એમાં ભાગ લઈ કરીને કચ્છની સંસ્કૃતિના દર્શન થશે। અહીંયા કણે અલગ અલગ પ્રકારની કૃતિઓ અહીંયા તૈયાર કરવામાં આવી છે। આજે જે પ્રમાણે ઉમળકો છે, આજે હજારોની સંખ્યામાં આજે અહીંયા લોકો જે છે કે આજે આપણો કચ્છી નવું વર્ષ મનાવવા માટે અહીંયા બધા પધાર્યા છે। ત્યારે ફરી એમને શુભકામના પાઠવું। ખાસ કરીને લોકોની માંગ એવી છે 3 દિવસના 1 દિવસની બદલે વધારે દિવસ વધારો, જેથી કરીને લોકો પાર્ટિસિપેટ થઈ શકે। બિલકુલ આગામી સમયની અંદર આપણે વિચારશું, જે ઉત્સાહ છે, આનંદ છે, તો કચ્છી નવા વર્ષનો જો સ્થાનિક લોકોનો સંસ્થાઓનો સહયોગ મળશે તો આપણે આ પર્વને 2 કે 3 દિવસ પણ માણી શકીએ। સૌપ્રથમ તો આપના માધ્યમ દ્વારા કચ્છી નવું વર્ષ અષાઢી બીજની સૌને શુભેચ્છા આપું છું, કારણ કે સર્વ કચ્છી દેશ અને વિદેશમાં વસતા લોકો માટે કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીજ કચ્છી બીજ જે હિસાબે આખે એટલો જ ચા કે ભાઈ ખરેખર કચ્છી લોકો જેડા જેડા वसे था आज नीला वडोडी है। कारण करो है कि कच्छ में दिल में वसे तो कच्छ एक अलग राज है અને ખરેખર જડે રાજાશાહી હોય તને પણ કચ્છ में અલગ અલગ રીતે એ ઉજવાતી હોય અને અષાઢી બીજ જે રીતો પણ જેટલો ઇતિહાસ છો ને એટલો ઓછો હોય, પણ આવનારી પેઢી કે પાકે એ અષાઢી બીજ જે ખરેખર જાણકારી હોણી ખપે। અને ખાસ એ ચોંધો છે કે કચ્છ में જડે રાજાશાહી હોય તડે રજવાડે में પણ એ જે ઉજવે અચીંदी કે લોકો ઘરે ઘરે ખુશીઓ મનાईंदा हुआ, हिकिड़े में के सुख दुख जी आपले कहता हुआ, शुभेच्छा ॾींदा हुआ અને કચ્છ जा राज परिवार वती पण के जोको जोको सारा कम कयो एनी के सम्मान पण कर लेवा है। અને ખાસ કરીને આ એકડો ચોંધો છે કે જડે રાજાશાહી આજ ના એની જગ્યાએ લોકશાહી आहे, પણ આજ પણ લોકશાહી અને રાજવી પરંપરા જોકો સાથે મળીને કર્યું હતા એ ખરેખર શુભેચ્છા અને ખુશીજી ગાલ आहे। અને ખાસ કરીને ચોંધો છે કે આજે જોકો કચ્છ जा सवाए कच्छी चौपाड़ा नरेंद्र मोदी साहब जो कच्छ के एकड़ो अलग रीते रजू क्यों जो देश विदेश में एकड़ो जाए कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। आऊँ एटलो ज चवंदो से कि अज जो नरेंद्र मोदी साहब जो चालू क्यों कि कारगिल जो ये अज पांजा लोकप्रिय सांसद विनोद भाई चावड़ा पण एनी परंपरा आज पण निभाई रहा है। आऊँ एनी के पण धन्यवाद दिया तो अने खास करीने आज एनी के लिम्का बुक में पण एनी के स्थान मिलो तो एनी आवती आऊँ मळे जे इनके शुभेच्छा पण दिया तो अने खास करीने कच्छ जा मारो प्रागमन जे त्रीजा हुआ त्यारे एनी के अषाढ़ी बीज जी एटलो महत्व हो कि भाई कच्छ जा लोको मुझा कच्छ जा भा भेणो हमेशा सुख और शांति और समृद्धि भोगे। અને આજ પણ કચ્છ જા મહારાણી પ્રીતિ દેવી આજ મુંબઈ પધાર્યા અહીં, પણ છતાં પણ કચ્છ જા લોકોલા એ હંમેશા સુખ દુઃખ में એની સાથે અને એટલો જ જોયો કે મને કચ્છી કે મું હતી નમન કહ્યા તો અને એની કે શુભેચ્છા દીજા અને મા વખતે પ્રાર્થના એટલી જ કહ્યા તો કે કચ્છ જા લોકો હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોગે। મને કે નવે વરેજી લખ લખ વધાઈ, કચ્છી નવે વરેજી લખ લખ વધાઈ, શુભેચ્છા। મારું નામ હિના રાજગોર છે અને હું ભુજ કચ્છની દીકરી છું। આપ સૌને કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને આજે જે આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા થકી આ એક ખૂબ સરસ કચ્છ કાર્નિવલનો જે ઇવેન્ટ રાખવામાં આવ્યું છે એ હું એઝ અ યુથ જ્યારે એઝ અ યંગ જનરેશન જોઉં છું ત્યારે મને એમ થાય છે કે ખરેખર મતલબ આપણી આટલી બધી સંસ્કૃતિ જે છુપાયેલી છે, આપણી જે ધરોહર છે, જે કચ્છની ધરોહર છે, આપણે આટલી 47 ટોટલ 47 થી 48 કૃતિઓ છે
એમાં આપણે જોઈએ છીએ કે કચ્છની જે કલા છે એ અલગ રીતે કેટલા 3 મિનિટની અંદર કેટલું ખૂબ સરસ રીતે દેખાડવામાં આવે છે, ત્યારે મને પોતાની જાત પર ખૂબ ગર્વ થાય છે કે આજે હું એક કચ્છિયત તરીકે ખૂબ જ ખુદને ભાગ્યશાળી સમજુ છું, કેમ કે હું મારા જ્યારે સ્ટડી માટે અમદાવાદ જતી હોઉં ત્યારે લોકો એવું કહેતા હોય કે અચ્છા કચ્છ એ તો બહુ દૂર આવ્યું, ત્યાં તો મળે શું છે. હું ત્યારે એમને કહું કે ભાઈ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, એકવાર અમારા કચ્છમાં આવીને તો જો. અહીંયા ખરેખર મેં લોકોને જોયા છે જ્યારે ગવર્મેન્ટ ઓફિસર્સ હોય છે એ લોકો કચ્છ આવે છે ને ટ્રાન્સફર થાય ત્યારે એ લોકો રોતા હોય છે, એમ થાય કે અરે કચ્છમાં શું કરશું, બટ જ્યારે જતા હોય છે ને ત્યારે મેં એમને એનાથી ડબલ વધારે રોતા જોયા છે કે અરે અમે કચ્છ છોડીને કેમ જશું. કચ્છ માટે કહેવાય છે કે જે એના મીઠા બોલી છે ને એને જે મીઠા માણસો છે, જે ભાવ છે, જે સચ્ચાઈ છે, જે એના પહેરવેશમાં આપણે જોઈ શકીએ છીએ, અહીંયાના જે આપણો જે સાત્વિક આહાર છે એમાં આપણે જોઈ શકીએ છીએ, અહીંયાનું જે વાતાવરણ છે. તો મારે હું જ્યારે નાની હતી ત્યારે મેં જોયું હતું કચ્છ કાર્નિવલ, ત્યારે આપણા જે પીએમ સર છે મોદીજી સર ત્યારે આવ્યા હતા અને હું ત્યારે બહુ જ નાની હતી, ત્યારે મને બહુ જ સરસ લાગ્યું હતું કે આ કેટલું સરસ છે, કેમ કે ત્યારે તો બહુ પહેલી વાર આવું થતું હતું. કચ્છમાં આવું ક્યારે થયું નતું કે લોકો બધા આવી રીતે પોતાની પ્રસ્તુતિ કરી રહ્યા છે, પોતાની જે કલા છે, ટેલેન્ટ છે. આપણા કચ્છમાં ટેલેન્ટ બહુ જ છે પણ પ્લેટફોર્મ નથી મળી રહ્યું. ત્યારે મારે આજનો જે આ કાર્યક્રમ છે એના માટે જે ખાસ વાત કરવી છે એ છે કે આપણો જે યંગ જનરેશનનો જે ટેલેન્ટ છે ને આ કાર્નિવલ થકી બહાર આવી રહ્યું છે. અને હું આ સ્ટેજથી મારા જે સાથી મિત્રો જે કરી રહ્યા છે એમને કહેવા માંગુ છું કે આવતા 2, 3, 4, 5 વર્ષમાં હું જોવા માંગીશ કે એ લોકો આપણા નેશનલ ટેલિવિઝન પર આવે, આપણું કચ્છનું નામ રોશન કરે અને આ જે ટેલેન્ટ શો છે એના પર આવે. તો જે મારે કહેવું છે મેઇન વસ્તુ એ છે કે વિનોદ સર જે છે શું કરી રહ્યા છે તો કે પ્લેટફોર્મ આપી રહ્યા છે. જ્યારે મતલબ અમારા જેવા પાસે ટેલેન્ટ હોય પણ પ્લેટફોર્મ નથી હોતું ત્યારે શું કરવું, બટ આના થકી આપણે કહી શકીએ કે એક પ્લેટફોર્મ મળી રહ્યું છે પોતાની કલા, પોતાનું ટેલેન્ટ દર્શાવવાનો. તો હું એઝ અત્યારે યુથ ખૂબ જ મતલબ મારી જાતને ભાગ્યશાળી સમજુ છું કચ્છની દીકરી તરીકે કે કચ્છ કાર્નિવલ થકી અમને એક પ્લેટફોર્મ મળી રહ્યું છે કે અમે અમારી કલાને દેશમાં જે છે એ બતાવી શકીએ. મારું નામ આંતર માનસી છે અને હું એક પ્રોફેસર છું. આજે આપણા કચ્છમાં આ સાંસદ કચ્છ કાર્નિવલ 2026 નું ભવ્ય આયોજન જોઈને ખરેખર ખૂબ જ આનંદ થાય છે, કારણ કે આજની સંસ્કૃતિ, આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે એને કદાચ બહુ જ રેરની તક કરતું હોય છે. અને આવા કાર્નિવલ થકે આઈ થિંક લગભગ બાળકોથી લઈ અને મોટા સુધી દરેક લોકોના અંદર જે ટેલેન્ટ છે, એસ્પેશિયલી આપણા કચ્છનું જે ટેલેન્ટ છે એ બહાર આવી રહ્યું છે. અને ખરેખર આના થકી બધી જ સ્કૂલ અને બધા જ જનરેશન્સના લોકો આને યાદ રાખશે અને આના લીધે ક્રિએટર્સ, ઇન્ફ્લુએન્સર્સ લગભગ બધા જ પ્રકારના લોકોને ખૂબ જ સરસ તક મળી રહી છે. અને આવા કાર્નિવલ થકી ડેફિનેટલી આપણા કચ્છનું ટેલેન્ટ આગળ વધશે અને દુનિયાભરમાં પ્રસિદ્ધ થશે. થેન્ક યુ. મારું નામ કેવિન પરમાર છે. અમે આજે મારા મિત્રો સાથે અમે કચ્છ કાર્નિવલ જોવા આવ્યા હતા. અમે અહીંયા બહુ બધું સારું જોવા મળ્યું. કચ્છી ગરબા, કચ્છી પહેરવેશ અને ફોક ડાન્સ બધું અલગ અહીંયા અલગ જ્ઞાતિ જે અમને ખબર ન હોય એવી અલગ જ્ઞાતિઓ વિશે પણ ખબર પડી. અને અહીંયા પોલીસનો ને બધું અહીંયા વ્યવસ્થા ને બધું બહુ જ સારામાં સારું છે. ધન્યવાદ.